તો બીજી તરફ સાબરકાંઠા હિંમતનગરના પેથાપુરમાં વિસ્ફોટ પટેલવાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો। બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બ્લાસ્ટને લઈને મકાનને મોટા પાયે નુકસાન પણ થયું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો બ્લાસ્ટને લઈને મકાનમાં મોટા પાયે નુકસાનના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે કિંજલ જોડાયા છે ફોન લાઈન પર। ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ માહિતી છે જે પ્રકારથી બ્લાસ્ટની આ ઘટના સામે આવી? લોકના ચોક્કસ કે હિંમતનગરનું જે પેથાપુર ગામ છે કે ત્યાં અચાનક વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો। ભયંકર બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મકાનનું જે સામાન છે વેરિફિકેટ થયો હતો। મોટા પાયે મકાનમાં નુકસાન થયું હતું। આ સમગ્ર બાબતે સ્થાનિકો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। હિંમતનગર ગ્રામ્ય પોલીસની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગેસની બોટલ છે ગેસ લીકેજ થયો અને ત્યારે આ બ્લાસ્ટ થયો તેવું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ અત્યારે પોલીસ તપાસ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ ચાલુ રહી છે અને કયા કારણોસર આ બ્લાસ્ટ થયો એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આ સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જી લુબના। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચારની વાત કરીએ તો ઉનાના નવા બંદરમાં 3 શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ કરી છે। કાશ્મીરથી આવેલા 3 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ભીખ માંગવાનું કામ કરતા 3 શખ્સોની પૂછપરછ એસઓજી પોલીસે કરી છે। જોકે ત્રણેય ઈસમોમાં કોઈ શંકાસ્પદ ન જોવાનું જાણવા મળ્યું છે। કોઈ શંકાસ્પદ ગતિવિધિ પણ ન હોવાનું જાણવા મળ્યું છે। દીવ પોલીસ દ્વારા ગીર પોલીસને જાણકારી આપવામાં આવી હતી। પોલીસ સૂત્રોમાંથી આ જાણકારી મળી હતી। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ લુગના, જે વહેલી સવારની ઘટના છે કે જ્યાં આગળ ઉનાના નવા બંદરમાં 3 જેટલા શંકાસ્પદ લોકો છે કે જેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એવી અફવાઓ હતી કે આ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા છે। પરંતુ તેમની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે લોકો કાશ્મીરી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેમની વધુ પૂછપરછ કરી તો તે લોકો ભીખ માંગવાનું કામ કરતા હતા। જોકે હાલ હજુ આ મામલે કોઈ ફરિયાદ કે કોઈ વસ્તુ આગળની કાર્યવાહી હાથ નથી ધરાઈ, પરંતુ પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરના વઢવાણના નાના કેરાળા પાસે 2 ભૂમાફિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ બંને ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રેતીના ખનન અંગે રેડ બાદ ડમ્પર અને લોડર છોડાવવા મામલે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બબાલ કરી હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ખનીજ વિભાગના અધિકારીઓ પર ડમ્પર ચડાવીને જાનથી મારી નાખવાની ધમકી અંગે 2 ભૂમાફિયાઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। ધમકી આપનાર બંને ભૂમાફિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। જોકે ખાણ ખનીજ વિભાગના અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પણ પકડ્યું છે। મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351, 3 અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ પુસ્તક મહોત્સવને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો। કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા। તારીખ 13 થી 23 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 યોજાશે। બુક મહોત્સવમાં 300 થી વધુ બુક સ્ટોલ હશે, જેમાં દેશ વિદેશની જાણીતા લેખકોની પ્રચલિત બુકનું સેલ કરાશે। આ સાથે જ્ઞાન સાથે ગમ્મત પણ અહીં જોવા મળશે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા તેમજ ઇવેન્ટનું આયોજન પણ થશે। ઉલ્લેખનીય છે કે નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે 13 થી 23 નવેમ્બર સુધી આ મેળો છે તે ચાલશે। ઉલ્લેખનીય છે કે આ મહોત્સવમાં 300 થી વધુ બુક સ્ટોલ હશે। અલગ અલગ પ્રકારના બુક્સ રહેશે। જ્ઞાન સાથે ગમ્મત પણ અહીં જોવા મળશે। તો વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા રિવરફ્રન્ટ પર નેશનલ પુસ્તક મેળો।
તો નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાળકો માટે પણ વિવિધ સ્પર્ધા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ઇન્ટરનેશનલ પુસ્તક મહોત્સવને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતની પોલીસ એલર્ટ પર છે. સુરત સહિતના શહેરોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સુરતમાં રહેતા સ્લીપર સેલનું પણ લિસ્ટ તૈયાર કર્યું છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો. રાંદેરમાં આવેલા મંદિર સામેના ચોકમાં એક કાળા કલરની બેગ દેખાતા લોકો ચોંકી ગયા. તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. આ અંગેની જાણ થતાં તુરંત પોલીસ વિલંબ કર્યા વગર વાતની ગંભીરતાને સમજીને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ બોમ્બ ડિટેક્ટર સહિતના તમામ સાધન સાથે ટીમ પહોંચીને તપાસ હાથ ધરી. સતત ટ્રાફિકથી ધમધમતા ચોકમાં કોણ બેગ મૂકી ગયું છે તેની તપાસ ચાલી રહી છે. હાલ તો બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે બેગનો કબજો મેળવી લીધો છે. સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ ગાયબ થઈ જતા ખળભળાટ મચી ગયો. શહેરના ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ભગવાનના જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત છે. ત્યારે આ મંદિરમાંથી અચાનક કોઈ મૂર્તિ જ ઉઠાવી જતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. આ અંગેની જાણ થતાં લોકો એકત્રિત થઈ ગયા. હિન્દુ સંગઠનો એકત્ર થઈને લીંબાદ પોલીસ સ્ટેશનને ઘેર્યું. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે જે મંદિરવાળી જગ્યા છે તે જગ્યા પર બિલ્ડર કબજો જમાવવા માંગે છે. બિલ્ડરે જ પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ છે.